ઘરકામ બાબતે ઝઘડો થતા લોખંડની કોસ મારી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું. વાઘોડિયા પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીબી ગામમાં પિતાના ઘરે વેકેશન માણવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આક્રોશની સીમા ઓળંગી ગયેલા પતિએ પત્નીના માથામાં લોખંડની કોસ મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે સસરાએ જમાઈ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામમાં મગનભાઈ ચતુરભાઈ તડવી પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 8 દિવસ પહેલા મગનભાઈ તડવીની આણંદ જિલ્લાના વહેરાખાડી ગામમાં પરણાવેલી 35 વર્ષીય દીકરીની સોનલબેન ઉર્ફે હિનાબેન મકવાણા તેના 2 બાળકો અને પતિ પૂનમ મકવાણા સાથે વેકેશન મનાવવા માટે આવી હતી. પતિ પૂનમ મકવાણા અને પત્ની સોનલ વચ્ચે ઘરકામ જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આવેશમાં આવી ગયેલા પૂનમ મકવાણાએ પત્ની સોનલના માથામાં લોખંડની કોશ મારી દીધી હતી, જેથી લોહી લુહાણ હાલતમાં સોનલને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ સોનલબેનને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન આ ઘટના અંગે મગનભાઈ તડવીએ દીકરી સોનલની હત્યા કરનાર જમાઈ પૂનમ બેચરભાઈ મકવાણા વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હત્યાનો ગુનો નોંધી ફરિયાદના આધારે હત્યારા પતિ પૂનમ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર મૌલિન વ્યાસ, વાઘોડિયા, BN ન્યૂઝ ગુજરાતી. આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 2:45 વાગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો ગુનો દાખલ થયેલ છે. ગુનાની વિગત એવી છે કે સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ બંને તેઓના પિતાના ઘેર એટલે કે મગનભાઈ ચતુરભાઈ તડવી રહેલ શ્રીપોર ટીંબી ગામે આવેલા હતા. છેલ્લા 8 દિવસથી ત્યાં રહેતા હતા અને સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ ઘરની પાછળ એટલે કે તેમના પિતાજીના ઘરની પાછળ આડાશ બનાવતા હતા. તે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો સોનલબેનને તેઓના પતિ પૂનમભાઈ નાઓએ માથામાં કોસ મારેલ છે અને એ અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા અને તે અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા. તો રાત્રે મરણ જતા સોનલબેનના પિતાજી મગનભાઈ ચતુરભાઈ તડવી નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ વાઘોડિયા PI દ્વારા ચાલુમાં છે અને પૂનમભાઈ બેચરભાઈ મકવાણા નાઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી પણ ચાલુમાં છે.